ગોપીજનોએ પ્રભુને પોતાના ભાવથી જ પ્રભુને વશ કરી લીધા. પ્રભુને તેના ઉલટાના સીધા કર્યા. નહીં તો પ્રભુ પાસે જવા માટે યોગ્ય વસ્ત્રભૂષણથી દેહ સજાવી જવું જોઈએ. આપણે ઠાકોરજીની સેવામાં જઈએ ને, 40-50 વર્ષ પહેલાં મેં જોયા છે, બધા ઓલું મેલા ઘેલા કપડાં પહેર્યા હોય ને, અપરસમાં હોય ને. પ્રભુને તો આપણે સરસ તૈયાર થઈને જઈએ તો ગમે. એક બેન તો રોજ જે છે ને 15-20 જાતના એની પાસે પ્રે. તો અમે વ્રજમાં ગયા ને 2008માં કે પછી ખબર નહીં સુખી પરિક્રમા, મને યાદ નથી. તો એ રોજ સેવા પહોંચીને બહાર આવે ને, મેં કે એનામ લજ્જા હતું. મેં તો લજ્જા બેન, તમે તો બહાર આવો તો મેં કહો છો મારા વાલા? મને કે મેં કે જ ને. મેં તો એમ હો. મને કે આપણા ઠાકોરજી પાસે જઈએ ઈલાબેન તો આ મળમૂત્રથી ભરેલો દેહ, આપણે ચા પાણી પીધા હોય પછી બ્રશ ન કર્યું હોય, આપણે દવા પીધી હોય પછી બ્રશ ન કર્યું હોય, નાહી ધોઈને ચોખ્ખા કપડાં, મસ્ત વાળ ઓળાવે ને તૈયાર થાય ને ચાંદલો ને તમે જુઓ તો, અને સ્પ્રે એવા સરસ કરે ફોરેન ના હતા. મને કે મારે પ્રભુ પાસે જાઓ ને મારી સુગંધ જોઈને સમજી જાય કે મારી માં આવી. આવો ભાવ. 40 દિવસના 40 સાલા લાવ્યા હતા. રોજ નવો પહેરે. એમાં ઠાકોરજીને 40 દિવસના 40 હોય લાબેન. એને ગમે જ નહીં આવું બધું. વ્રજમાં આવ્યો છે એને ઘરે આવી કે આપણે પિયર જાય ને તો બહુ વટ મારીએ. રોજ નવા કપડાં ને રોજ નવા દાગીના. બેનપણી સાસરી બહુ સારું લાગે. એટલે મારા મિસ્ટર એટલા શોખીન છે ને, એને આ બધું એ જ લઈ આવે, એને ગમે. જો લૌકિક વર ના આવા વખાણ કરીએ તો આપણા ઘરે તો અલૌકિક ધણી બિરાજે છે. મારા વાલા, મારા વરને કે મારા પ્રભુને તો હું સુગંધવાળી થઈને જાઉં. પછી ચાલવાનું એટલે બિચારા ડ્રેસ પહેરતા હતા, પણ ઠાકોરજીની સેવા તો સવારે એ સાડી કા ચણિયા ચોળી પહેરીને જ કરે. પરંતુ ભાવના આવેશમાં તેઓને કાંઈ સુધી રહીને કોને? ગોપીજનોને. પ્રભુ ચતુર સુજાન છે છતાં ભક્તોની પાસે ભોળા છે, કોઈ પણ સાધન બળથી રીતતા નથી. તું જેમ રાખે તેમ રહું. એક બેન કે અમારા ઠાકોરજીને ઈલાબેન ગોળના લાડવા બહુ ભાવે. મેં તો એમ હં. એ કે મહિનામાં એકાદ વાર અમાસ કે 200 મહિનો હોય ને તો છોકરાઓ એમ કે ઠાકોરજીને ગોળના લાડવા બનાવો. તો એકવાર એ કે મારા નણંદ આવ્યા તો 11-11:30 આવ્યા. એટલે મેં કીધું કે ગોળના લાડવા બનાવો. એ ભાભી ક્યારે બનાવી રહેશો, ક્યારે ધરશો? મારે તો 4 વાગ્યાની બસમાં પાછું જવું છે. હું તો મારા બેંકના કામે આવ્યો છું. મારે તો 4 વાગ્યાની બસ છે. તું બેઠી રહે. 20 મિનિટમાં લાડવા થઈ ગયા. ઠાકોરજીને ધરેવા. 1:15 વાગ્યાને જમવા બેસાડીએ. ભાભી એ કિલાબેન અમારી છે ને સૌથી ચપળ સખી હોય ને તો લાડવા સખી. જેવા અમે ઓલો જાડો લોટ ને ગોળ લઈએ ને ત્યાં એ સખી આવી જાય, લાવો લાવો લાવો. ઠાકોરજી માટે હું કરું. એ બધું કરે ને અમે હાથ અડાડીએ. 20 મિનિટમાં ગોળના લાડવા 8 જણાના થઈ ગયા. ઠાકોરજી પછવાડ લેવાવાળા 8 જણા. મેં તમારો ભાવ ઉત્તમ. લાડવા સખી આવે, જાળીની સખી આવે, આંકડાની સખી આવે. મેં તો તમે તો ખરું બોલો જ. તો કે ઈલાબેન જ્યારે આપણે કાંઈ સામગ્રી કરીએ ને ત્યારે સખીને વિનંતી કરો ને, એને ખબર હોય પ્રભુને કેવું ભાવે, કેટલું ભાવે, કેવું કરીએ તો ભાવે, એને ખબર હોય આપણને હોય. મેં તો ના, એ કે એને જ બોલાવે ને. આ બધો ભાવ છે. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત. અત્યારે ભીષ્મ પિતામહે છે ઉપદેશ આપ્યો, અને પછી કહે છે કે હવે તમે દયાવાન છો, સમર્થ છો, તો પ્રજાની રક્ષા કરો. તમારી ફરજ છે એને બચાવો. હવે આગળ સર્વાત્મન સમદૃશો હયદ્વશ્યાયન કૃતિ તત્કૃતમ મતિ વૈષમ્ય
નિર્વધસ્ય ન વચચિત્ત. અર્થ સર્વના આત્મા, સમાન દ્રષ્ટિવાળા, દ્વૈત ભાવથી રહિત, અહંકાર રહિત, નિર્દોષ ભગવાનને ઊંચ નીચ કર્મથી થનાર વિષમ બુદ્ધિ થતી નથી. પ્રભુને કોઈ વિષમ બુદ્ધિ જ નથી, તાણો વાણોય નથી, સુર અસુરય નથી, એને બધા સરખા જ. આ બધું કરવાવાળા આપણે. એક જણે જેને પ્રશ્ન પૂછ્યો, એ કે આ ભગવાને જગત બનાવ્યું એમ આપ કહો છો ને કે હા, તો જગત સત્ય છે એમ કહો છો ને કે હા, તો દુઃખો કેમ બનાવ્યું? સુખ ન બનાવાય? જે અહિંસા. એ કે કાંઈ સમજાણું નહીં અહિંસા એમાં. એ કે સાંભળ, જગત ભગવાને બનાવ્યું છે, દુઃખ આપણે બનાવ્યું છે. આપણે પિક્ચર જોવા જવું હોય, ત્યાં પહોંચ્યા, ટિકિટ મળી ગઈ તો સુખ, ન મળી તો દુઃખ. આમાં ભગવાન આવ્યા ક્યાંય? આ બનાવવાવાળો એ જગદીશ છે, બરાબર, જગત બનાવ, પણ આ સુખ દુઃખ તો તે બનાવ્યું. તને કેરીનો રસ બહુ ભાવે, હવે 3-4 વાટકા દાબી જાય, તબિયત બગડી, ચેક કરાવ્યું તો ડાયાબિટીસ 400 આવ્યો. ડોક્ટર કે અડતાય નહીં, ઊંઘતાય નહીં. કેરીનો રસ ખવાતો તો ત્યાં સુખ હતું, ડાયાબિટીસ આવ્યો, બંધ કર્યું એટલે દુઃખ. કોણે બનાવ્યું? તમારે લગ્નમાં જાવું, ટિકિટ બુક થઈ ગઈ પ્લેનની, બધી તૈયારી થઈ ગઈ, બધાને કીધું અમે તો પ્લેનમાં જઈશ લગ્નમાં. હવે ત્યાંથી ફોન આવ્યો કે સૂતક આવ્યું, લગ્ન બંધ. અમારે યાર તો આવું ને આવું જ થાય, જાવું ત્યારે સુખ, બંધ રહ્યું ત્યાં દુઃખ. કોણે કર્યું? આપણે. તો દુઃખ જે કે આપણે જ કરીએ છીએ. દુઃખ ઠાકોરજીએ બનાવ્યું જ નથી. દુઃખ મનનું કારણ. એ કે મારા વાલા વાત તો સાચી. વલ્લભકોડો એટલા બધા સરળ છે અત્યારે, એટલું સરસ સમજાવે છે, પણ ત્યાં સુધી જવું તો પડે ને. આપણે જ કંઈ ના, ઓલા શેઠાણી જેવો પિયર જવું હતું, એટલે શેઠાણી આમ જલ્દી જમી લ્યો ને, આજે મારા પિયરમાં લગ્ન છે ને, મંડપ મુહૂર્ત છે, 12-39 હસ્તમેળાવે, તમે તો આવતા નથી કોઈ દી ધંધાને લીધે, પણ મારે જવું છે. લ્યો, આમ કોર કરીને દે મોઢામાં, તોય ઓલો વાર લગાડે. એ કે કોર દઉં છું તોય તમને કોળિયા દઉં તોય. એ કે ચાવે જ કોણ? તાર બાપ. આપણા બધાને દશા આવી છે. ઠાકોરજી આમ કોળિયા કરીને દે છે, પણ આપણે તેમાંય વાંધો લઈએ. સુબોધિની છે, સર્વાત્મન સર્વસ્મિતા ન્યાયસ્ય, જેમનો આત્મા સર્વમાં રહેલો છે. એટલે એમાં વિષમ બુદ્ધિ કેવી રીતે થાય? પ્રભુનો આત્મા આપણામાં રહેલો હોય તો વિષમ બુદ્ધિ કેવી રીતે થાય? ભગવાન વેદાદિકના પ્રણેતા છે, અને વેદ તો શત્રુ મિત્ર ઉદાસીન બધામાં સમબુદ્ધિ રાખવાનું કહે. ઠાકોરજી બધા તરફ સમ રહે છે. જો દુઃખ કોને બનાવ્યું? આપણે. ઠાકોરજી આપણું હિત જ કરે, પણ આપણને ન ગમતું કરે એટલે અમારું દુઃખ. ઠાકોરજી કે તું જાણ. હવે આ દુખાવો હોય ને, આંબલીની ચટણી ખાઈએ પછી ઊભું ન થવાય, વાંક કોનો? મારો ઠાકોરજીનો. એમણે તો આંબલી બનાવી, બેન તારે ખવાય કે ન થાય વિચાર કર. ખબર હોજી જઈશ, ઊભી નહીં થાય, અને તોય ખાવી છે એટલે ખા અત્યારે. તો પછી ભગવાન પોતે વિષમ બુદ્ધિ કેવી રીતે રાખી શકે? જુદાઈ હોય ત્યાં વિષમતા હોય, પણ ભગવાનને તો દરેક સ્થળે પોતાનું જ રૂપ દેખાય છે. ભગવાનથી કોઈ અલગ વસ્તુ છે જ નહીં, એટલે એમની બુદ્ધિમાં વિષમતા કેવી રીતે હોય? શ્લોકમાં મૂકેલા સર્વાત્મન પદથી ભગવાનમાં રૂપ વૈષમ્ય નથી એમ કહ્યું છે. સમદ્રસ પદથી, પ્રમાણથી અને અદૃશ્ય પદથી, પ્રમેયથી
ભગવાનમાં વૈષમ્ય નથી એમ બતાવ્યું છે. વૈષમ્યતારે તું નિરહંક્રિયાયા તનૌ ન વિદ્યતે અહંકૃતિ. અવતાર દશામાં આપના શ્રી અંગમાં અહંકાર ન હોવાથી વિષમતા નથી. ભગવાન જે કાર્ય કરે છે એમાં ઊંચ નીચ કર્મની વિષમતા નથી. ભગવાન પૈસાવાળાને સારું રાખે ને ગરીબ ના ભાઈ ના. ભગવાન તો ઓલો ગરીબનું ખીચડી ધરાવે ને તોય રાજી રહે. ઓલા ગુસાઈજી સંઘ લઈને જતા હતા અને એક શેઠ હારે હતા ને એક ખવાસ હતો. તો બિલાડી બેયની સામગ્રી પરથી ઠેકી ગઈ. હવે બિલાડી કૂતરું જે હોય તે, એક કોઈમાં બિલાડી લખ્યું ને તો ઓલો ખવાસ આવ્યો કે જે રાજ આવું થયું, કાંઈ વાંધો નહીં, તું તાર ધરાવી દે, હો ધરાવી દે, લઈ લે પ્રસાદ. શેઠ આવ્યા, આવું થયું, બધું ફરી વાર કરવું પડશે, બધું છોવાઈ ગયું. શેઠ કે હમણાં ઓલો તો આવી નહીં ગયો, એ જ બિલાડી મારા ઓળા પરથી કૂદી છે. શેઠ, તમારી પાસે મુખિયા છે, ભીતરિયા છે, કામવાળા છે, તમે અડધો કલાકમાં તૈયાર કરી શકશો. આને તો આ બધાને તેલ કરે છે ને ત્યારે થોડું મળે છે અને સ્વમાની છે, ઠાકોરજી માટે થોડું લઈ આવે અને ધરાવે છે. એ ક્યારે તેલ કરે, ક્યારે મળે, તો પ્રભુના સુખનો વિચાર કરી, એની સ્થિતિનો વિચાર કરી અને મેં તો આમાં પ્રભુને કોઈ વિષમ નથી. આ પૈસાવાળો હારો ના નહીં, એમાં ઊંચ નીચ કર્મની વિષમતા નથી. કંઈ કરવું જોઈએ એ માટે કર્મ કરે છે. કર્મ ઉત્કૃષ્ટ છે માટે કરે છે એવું નથી. પણ તો પછી હીન કર્મ કરે તો ભગવાનને દોષ ન લાગે? ત્યાં કહે છે નિરવધસ્ય આપ પાપ રહે છે, એટલે એમને કોઈ પ્રકારનો દોષ લાગતો નથી. વળી આપ અમુક સમય અને સ્થળે જ નિર્દોષ છો એવું નથી. સદા સર્વદા નિર્દોષ છો, પાપ મુક્ત છો. મૂળ શ્લોકમાં ક્વચિત પદ મૂકીને કહ્યું છે. મહાભારતના યુદ્ધમાં સર્વનાશ થયો છે તે પણ ભગવાનનું જ કાર્ય. તો પછી ભગવાન સર્વભક્ષક છે એવો આરોપ થાય તો અજ્ઞાન છે. જો ભગવાને આ પ્રમાણે કર્યું એમ કહેવામાં આવે તો ભગવાનથી ભય ઉત્પન્ન થાય અને એવા પ્રભુ સેવ્ય સ્વરૂપ ન રહેતા શંકાના નિરાકરણ માટે કહે છે. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને મારે દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास वृद्धि गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधन और
નહીં આ કલી મેં જાસુ હોય નિવેરો સૂર્ય કા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢયેના ચરણના દ્રઢયેના ચરણના દ્રઢયેના ચરણના કેર વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ. ગુસાઈજી પરમ દયાળ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.